સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્કર્મ શૃંખલાની કડીરૂપે ગુરુવર્ય સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી મોટી ભાડઈ ખાતે મૂર્તિ પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે। ભાનુશાલી મહાજન યુવક મંડળ તેમજ સમગ્ર કંઠીપટ ભાનુશાલી મહાજન, કચ્છી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, અખિલ ભારતીય હરિઓમ પરિવારોના સથવારે આયોજન કરાયું છે। નવનિર્મિત ઓધવધામ મધ્યે ભગવાન વાલરામેશ્વર મહાદેવ, મા હિંગલાજ, મા ઉમિયા, ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી ઓધવરામ તેમજ ભગવાન વાલરામની મૂર્તિ પ્રાણ ભાવ પ્રતિષ્ઠાનો પ્રારંભ કરાયો છે। મોટી ભાડઈ ઓધવધામ ખાતે સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી ઓધવ જ્યોતનું ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું હતું। ભારતભરના ઓધવધામમાં ભ્રમણ કરી મુંબઈ અસલ્ફાથી નીકળેલી ઓધવ જ્યોત ભાડઈ ગામના પ્રવેશ દ્વારે પહોંચી હતી, જેનું વાદ્ય ગાતે સામૈયું કરાયું હતું। ઓધવ જ્યોત ભાવભેર મહોત્સવ મંડપમાં લેવાતા ભૂદેવોના વૈદિક મંત્રોપચાર વચ્ચે પાટે પધરાવી હતી। ત્યારબાદ શાસ્ત્રી પંડિત દીપક હરાશંકર પંડ્યાના આચાર્ય પદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નિયાણી બહેનો તેમજ ગામના વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો વિધિવત પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે તુલસીભાઈ ભાનુશાલીએ સૌ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। સાથે જ અસલ્ફાથી ઓધવ જ્યોત સાથે પધારેલ સેવાભાવીઓનું ભૂદેવોના હસ્તે કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું। મહાજનના જયંતિભાઈ વડોર, હરિઓમ પરિવારના તુલસીભાઈ, નરસિંહભાઈ, મોટી ભાડઈના ગામના વૈષ્ણવ સમાજના વડીલો તેમજ કંઠીપટના તમામ મહાજનો પધાર્યા હતા। તુલસીભાઈ ભાનુશાલી, નરેન્દ્રભાઈ મંગે, હરેશભાઈ ગોરી, હર્ષદભાઈ ગજરા તેમજ ગામના વડીલો દ્વારા વાલરામ ચાલીસાના પાઠ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ભૂદેવોના વૈદિક મંત્રોપચાર વચ્ચે ગણપતિ પૂજન, પુણ્યવાચન, માતૃકા પૂજન, દાંડી શ્રાદ્ધ પૂજન સાથે મંડપ પ્રવેશ કરાયો હતો। બપોરે 3 કલાકે જલાયાત્રા યોજાઈ હતી। સ્થાનિક મહાજનના પ્રમુખ ગોપાલભાઈ મંગે, ભાઈલાલભાઈ ગજરા, નિલેશભાઈ તેમજ ગામના લાખુબા જાડેજા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી। પૂજ્ય હરિદાસજી મહારાજે સનાતન ધર્મના અસ્તિત્વ પર પ્રકાશ પાડતા ભગવાનના પરમ અસ્તિત્વનું મહત્વ સમજાવતા સાથે સનાતન સત્ય અને અનંતકારી હોવાનું જણાવ્યું હતું। તેઓએ સનાતન ધર્મ મજબૂત બને તે માટે શ્રદ્ધા, વિશ્વાસ, ભાવના સાથે રહેવા પ્રકાશ પાડ્યો હતો। ભગવાન એક જ છે તે શ્રદ્ધા અને ભાવ મુજબ મળે છે। માંડવી દ્વારાના કરશનદાસજી મહારાજે હાજરી આપી અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા। આજે સંપૂર્ણ ઓધવધામ બધા લહેરમાં છે, કારણ કે ભાડઈમાં ઓધવરામ ભગવાનનું સ્થાપન થઈ રહ્યું છે અને સર્વે દેવી દેવતાઓ સાથે થઈ રહ્યો છે। વિશેષ 3 તારીખે નીકળેલો રથ આજે ભાડઈમાં પહોંચ્યો છે અને વિવિધ જગ્યાઓ ફરીને આજે એક જ્યોત ઓધવરામ બાપાના દ્વારા પ્રગટાવેલી જ્યોત આજે ભાડઈ આવી છે। આ ઉર્જારૂપી જ્યોતમાંથી અહીંયા જ્યોત પ્રગટી અને બાપાનું 3 દિવસનું આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું શરૂઆત થઈ ગઈ છે। આપણે સૌ એમાં જોડાઈએ। હું સૌ ઓધવ પ્રેમીઓને હાથ જોડીને વિનંતી કરું છું, આ એક અનેરો ઉત્સવ છે, આ એક અનેરો 3 દિવસીય મહોત્સવ છે। આનો વારંવાર તમને લાભ નહીં મળે તો તમે જ્યાં પણ રહો 1 દિવસ માટે, 2 દિવસ માટે અથવા 3 દિવસ માટે અહીંયા પધારી આ ઉત્સવનો લાભ લ્યો। સર્વે ઓધવ પ્રેમીઓને હું નિવેદન કરું છું, આવો પધારો મોટી ભાડઈ, આપણે સૌ ભેગા થઈને મોજ માણીએ। આપણે અહીંયા આજે પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ છે। આજે બપોરે 2 વાગે શોભાયાત્રા છે। શોભાયાત્રા પછી સાંજના 5 વાગે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજના આશીર્વચન છે અને એના બાદ રાત્રે મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સર્વે માતાઓ ઓધવ પ્રેમીઓ આવીને અહીંયા મહારાસ કરશે। એના પછી કાલે સવારે આખો દિવસ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ રહેશે અને રાત્રે ભવ્ય સંતવાણીનો કાલે કાર્યક્રમ છે 11 તારીખે એટલે, અને 12 તારીખે 12 ને 39 ભગવાન ઓધવરામ, ભગવાન વાલરામ, બાલકૃષ્ણ, મા હિંગલાજ, મા ઉમિયા અને વાલરામેશ્વર, હનુમંતા અને ગણેશ ભગવાન અહીંયા બિરાજ છે। આપણે સૌ એનો લાભ લઈએ। હું સર્વેને ફરીવાર હાથ જોડીને વિનંતી કરું છું કે પધારો ભાડઈ, પધારો ભાડઈ, હલો ભાડઈ, હલો ભાડઈ, હરિઓમ।
સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી કચ્છ યુનિવર્સિટી બુધવારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ મળી હતી, જેમાં સર્વાનુમતે વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. મળતી વિગતો મુજબ આ મીટિંગમાં કોમ્પ્યુટર વિભાગ અને પ્રોફેસરો પ્રત્યે પ્રેમ ઉભરાયો હતો. જેના પર નજર કરીએ તો યુનિવર્સિટી દ્વારા હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં એજન્સી નક્કી કરી સોશિયલ મીડિયા પર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. GIPL સાથે મળી વિદ્યાર્થીઓ માટે વોટ્સઅપ સર્વિસ શરૂ કરવાની પણ ચર્ચા છે. કોમ્પ્યુટર વિભાગનો ભાર હળવો કરવા માટે હાલમાં તેઓ પાસે રહેલી એક્ઝામ અને રિઝલ્ટની કામગીરી પરીક્ષા વિભાગને સોંપવા નક્કી કરાયું છે, જેથી કોમ્પ્યુટર વિભાગ IT અને બીજા કામો કરી શકે. ખાસ કોમ્પ્યુટર વિભાગના સિસ્ટમ એન્જિનિયરને 10% પરીક્ષા ભથ્થું બંધ થયું તે આપવા, કોમ્પ્યુટર વિભાગના કર્મચારીઓને અન્ય યુનિવર્સિટીની જેમ પરીક્ષા ભથ્થું આપવું, તેમજ હંગામી વાઉચરમાં કામ કરતા 2 પ્રોગ્રામરને 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં સમાવવા વાત થઈ હતી. ખાસ યુનિવર્સિટીએ હાજરી પૂરવા માટે ફેસ મશીન લગાવ્યું છે. નવેમ્બર મહિનામાં જે લોકોએ હાજરી પૂરી ન હતી તેઓના પગાર 50% કાપી નાખવામાં આવ્યા હતા, જેમાં પ્રોફેસરો સહિત ઘણા કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રોફેસરો હાજરી પૂરતા નથી, પરંતુ હવે ECમાં એવું નક્કી થયું કે બાહેધરી મેળવીને કાપેલો પગાર ચૂકવી દેવામાં આવે અને પ્રોફેસરોને મળતી વળતર રજા અર્ન લીવ ચૂકવવામાં આવે. આ ઉપરાંત નવાઈની બાબત એ છે કે 2 મહિના પહેલા યોજાયેલા પદવીદાનમાં પરીક્ષા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામગીરી પૂરી થઈ નથી, જેથી PGની પરીક્ષાઓ કેમ્પસ ખાતે મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કામગીરી પૂરી ન થઈ હોય તો ઉદ્ઘાટન કરવાની જરૂર શું? સત્તાના મદમાં અંધ બનેલા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીના કુલપતિ એવા રાજ્યપાલને પણ ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા હોય તેવું આ ઠરાવ પરથી જણાઈ આવે છે. આ સિવાય નવી કોલેજોની અરજી, વિભાગીય અધિકારીને એક્સ્ટર્નલ કામગીરી માટે ભથ્થા ચૂકવવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ યુનિવર્સિટી કેમ્પસમાં યુવા મહોત્સવ કર્યો હતો, જેમાં 17,46,327 અને મુક્ત જીવન કોલેજમાં યોજેલા પદવીદાન સમારોહમાં 15,87,594નો ખર્ચ કર્યો હોવાનું જણાવી બહાલી માટે મૂકવામાં આવ્યું હતું. કુલસચિવ અનિલ ગોરે જણાવ્યું હતું કે SCTના ડોક્ટર યોગેન્દ્રસિંહ જાડેજા યુનિવર્સિટી કેમ્પસમાં નિઃશુલ્ક ધોરણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ લગાવી આપવા અરજી કરી છે, જે સહિતના મુદ્દે ECની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ 11 વાગે રાખવામાં આવેલી હતી. એમાં દર મહિનાને લગભગ ગોઠવાતી હોય છે એ રીતે આ વખતે પણ 17 એજન્ડા સાથે આ મીટિંગ મળેલી. એમાં મુખ્યત્વે એજન્ડાની અંદર અર્ન્ડ લીવ અને વળતર રજા એ કઈ રીતે અધ્યાપકોને મળે એના બાબતનો એક મુદ્દો ખાસ મૂકવામાં આવ્યો હતો. બીજું, યુનિવર્સિટીનું સોશિયલ મીડિયા એ વધે અને એના અનુસંધાનમાં લોકો સુધી આ કચ્છ યુનિવર્સિટી અને એને સંલગ્ન કોલેજોમાં થતા કાર્યક્રમો પહોંચે અને લોકોને કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં કયા અભ્યાસક્રમો ચાલે છે એ વગેરેની માહિતી મળે, તો એના ઉપર પણ ચર્ચા થઈ હતી. અને એ સંદર્ભે એક જાહેરાત આપી અને સોશિયલ મીડિયાના જે આ ગ્રુપ હોય એ અમારી સાથે જોડાય, તો એ બાબતે પણ ચર્ચા વિચારણા થઈ હતી. એ જ રીતે યુનિવર્સિટીની અંદર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ એ લગાડવા માટે ACT એરિડ કોમ્યુનિટી એન્ડ ટેકનોલોજી દ્વારા એક અરજી આપવામાં આવેલી હતી. એની ઉપર પણ ચર્ચા થઈ અને ટૂંક સમયમાં એ સંસ્થા પોતાના ખર્ચે આ કેમ્પસ ઉપર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ છે એ બેસાડવા જઈ રહી છે. એને પણ ECના સૌ સભ્યોએ આવકાર્યું હતું. એ જ રીતે એક મુદ્દો અમારો એવો હતો કે અમુક કર્મચારીઓ, આપણા અધિકારીશ્રીઓના હાજરી ન પૂરવાના સંદર્ભે પગાર છે એ હમણાં સ્થગિત રાખવામાં આવેલ હતો, જે બાબતે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે એ કહ્યું છે કે બાંહેધરી મેળવી અને બધાને પગાર છે એ આપણે પાછો આપી દઈએ. તો એ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ છે. આમ તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એ વહીવટી બધું માળખું જોતી હોય છે, એટલે દરેક મુદ્દા છે એની અંદર ઇમ્પોર્ટન્ટ જ ગણાય. કચ્છ જિલ્લામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા તફાવતથી વાતાવરણીય વિષમતા વધી છે. પવનની ઝડપ ઘટતા અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની વાતાવરણીય વિષમતા વધી છે. જિલ્લાના તમામ મથકો પર લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે, પરંતુ મહત્તમ તાપમાનનો પારો ઉંચકાઈ 31 થી 32 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું ન્યૂનતમ તાપમાન આજે પણ 10 ડિગ્રી નોંધાયું છે. જિલ્લા મથક ભુજનું 14.4 ડિગ્રી અને કંડલાનું 14.5 ડિગ્રી રહ્યું હતું. મોડી સાંજેથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી બાદ દિવસ દરમિયાન વાતાવરણ હુંફાળું ગરમ રહ્યું હતું.
સામખિયાળીથી ગાંધીધામ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન ચાલતા સમારકામને લઈને ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. હાઈવે પર આવેલા ગામોના લોકોમાં મુશ્કેલીમાં વધારો થયો છે. સર્વિસ રોડનો ઉપયોગ ભારેખમ વાહનો કરી રહ્યા છે, ત્યારે શહેરના લોકોને પગે ચાલીને કે પોતાના નાના મોટા વાહનોને લઈને નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ભચાઉમાં મંગળવારે સાંજથી રાત સુધી ભારે ટ્રાફિકને લઈને લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું. ભચાઉમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેમાં નેશનલ હાઈવેના બ્રિજ પર ચાલી રહેલા ડામર કામને લઈને કેટલાક ભારે વાહનો શહેરમાંથી પસાર થતા સર્વિસ રોડ ઉપરથી દોડવા લાગ્યા હતા, જેના કારણે નેશનલ હાઈવે નજીકના પરા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. સાથે જ નેશનલ હાઈવે નજીક આવેલ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, ન્યાય કોર્ટ તેમજ વિવિધ કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં પહોંચવું લોકો માટે મુશ્કેલ બન્યું હતું. ભચાઉના જુનાવાડા વિસ્તાર, બટિયા વિસ્તાર, વાગડ વેલફેર હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, બસ સ્ટેશન નજીકનો વિસ્તાર મંગળવારે સાંજે ટ્રાફિકથી ઘેરાયેલો રહ્યો હતો, જેના કારણે શહેરમાં પ્રવેશતી એસટી બસો, ખાનગી વાહનો અને હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સ અને તેની અંદરના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નેશનલ હાઈવે દ્વારા ચાલતા કામને લઈને પૂરતા પ્રમાણમાં માણસો ગોઠવી પોલીસ સ્ટાફની મદદ લઈ અને ટ્રાફિક વ્યવસ્થા કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.